જય કિસાન, જય જય ગરવી ગુજરાત દોસ્તો. અત્યારે અમે પીરવડ ગામમાં છીએ, વિસાવદર તાલુકાના. અને છેલ્લા ઘણા દિવસોથી, આમ તો એક અઠવાડિયાથી જે માવઠું થયું છે, માવઠું શું, હવે આ તો માવઠા કરતા જાજો વરસાદ આવ્યો છે. ખેડૂતોને અપાર નુકસાન ગયું છે. કોઈએ ઉનાળુ મગફળી વાવી, કોઈએ ઉનાળુ તલ વાવ્યા, કોઈએ ઉનાળુ જુવાર વાવી, કોઈએ ઉનાળુ બાજરી વાવી, કોઈએ ઉનાળુ ચણા વાવ્યા, કોઈએ મગ વાવ્યા. તો આ ઉનાળુ પાકને ભયંકર નુકસાન થયું છે. અને ખેડૂતોને તો ઉનાળામાં વાવે કે ચોમાસામાં વાવે ક્યારેય તે કઈ સારું થતું નથી. અત્યારે આપણે આ તલનું, આખું તલનું ઉનાળુ વાવેતરનું ખેતર છે. આ વરસાદના કારણે, માવઠાના કારણે કેટલું નુકસાન થયું છે એ આપણે હવે આમાં જોઈએ. હાલો, આ ખેતરે જો પાણી ભરેલું છે હજુ તો, મતલબ ભીનું છે બધું. એ ઓલા ખાપા વાગે નહીં હો, ખાપા ઘણા છે આમાં. હા, પાળે હાલવું તો હે. હા જો ને, આખું બધું પાણી ભરાઈ ગયું, પીળા પડી ગયા. એક તો હે નુકસાન તો બહુ નુકસાન છે ખેડૂત. ના ના, આમથી આ જુઓ, અહીં ઉભા રહ્યો જો. આ ભાઈ, આ બસ અહીં રાખો. આ જો આખું ખેતર છે ઈ. આ તલ આખા બધા હુઈ ગયા, હુઈ ગયા તલ. હવે આમાં કાંઈ વધ્યું નથી. લેણું વધે એવું છે હવે આમાં. તો તલમાં કાંઈ વધ્યું નથી. જોવો, આ હુઈ ગયા છે. ભાઈ તમે ત્યાં ઉભા રહ્યો. હવે આ તલ આ બધા હુઈ ગયા છે, ઠેઠ થી ઠેઠ સુધી. એ રામ રામ. તલ હુઈ ગયા આ વરસાદના કારણે. બધું અડધા પીળા પડી ગયા, અડધા પડી ગયા. શું કેવું છે, કયો હાલો હવે વાત કરો. અમારે સાહેબ એવું છે કે આ નુકસાની અત્યારે ઉનાળે થાય તો ભલે, ચોમાસે થાય તો ભલે, અમારે કોઈ દી સહાય ની કોઈ અહીંયા આશા છે નહીં. 1% સહાય પીરવડ ગામમાં મળતી નથી. એનું શું કારણ? એનું કારણ આમાં કોઈ ધ્યાન જ નથી થતું. વિસાવદર તાલુકાનું છેલ્લું ગામ છે આ અમારે. કોઈ જાતની સહાય નથી થઈ. ને આ નર્મદાનું પાણી છોડ્યું નથી પ્રથમ. તો બધા ખેડૂતોને હવે જાગૃતિ થાય એવું કામ કરવું પડશે. તમે કઈક કયો, બે શબ્દો કઈક બધા સાંભળે તો પછી ગુજરાતમાં ખબર પડે. ત્યાં બધા અમદાવાદમાં રહે ને એમ જ છે ખેડૂતો, બધા કરોડપતિ થઈ ગયા ને બધા બહુ મોજમાં છે. મોદી આવ્યા પછી બધાને બહુ બધું બંધાઈ દીધું છે. આ હુઈ ગયું, આ કોઈ જોવાય આવતું નથી. હા, ઓરાવો થોડાક તમતારે, સેજ ઓરાવો, વાંધો નહીં. બસ રેડી. આ આખું ખેતર બરબાદ થઈ ગયું. રેડી, બરબાદ થઈ ગયું બધું. આવો ખેડૂ આવો. હા, ઈ આ નીણ પૂળો લાવ્યા લાગે છે ક્યાંક થી, ખડ લાવ્યા છે. એટલે આમાં શું છે, જો સાંભળો, આપણે જરાક બોલવું એટલા માટે પડે કે આપણે ન બોલવી ને. નહીં, એટલે શું થાય છે, સરકાર મોટા મોટા શહેરમાં ટીવીમાં જઈને એવો પ્રસાર કરે છે ખેડૂત સુખી થઈ ગયા અમારા રાજમાં. પણ એ તો તમારે કહેવાનું ને શું છે, અહીં બતાવીને કહેવાનું કે ભાઈ સાના માના બેહો. હે, તમે પહેલી વાર આવ્યા આ ઓરાવી આવો. હાલો, આ કયો પણ હાલ્યો વાત કરો. હાલ્યો જીતાડી દેવું અમે તમને 110%. પણ ખાતર અમને પૈસા દેતા ખાતર નથી મળતું, બરોબર છે. સરસ ને ગાંજો ડ્રગ્સ નહીં મળે છે. તો ખેડૂત ને અત્યારે 1 વર્ષ થઈ ગયું, આ અમને ખાતર ડીએપી કે ઉરિયા પૈસા દેતા નથી મળતું. લ્યો, પૈસા દેતા ખાતર નથી મળતું. તો પછી ગમે વસ્તુ બીજી સરકાર વિરુદ્ધમાં છે એ બધી વસ્તુ મળે છે. એટલે ભૂ માફિયા કા છે, રેતી છે, ખનીજ છે, એમાં ગવર્મેન્ટ ની ચોખ્ખી મનાય છે કે આ વસ્તુ કરવી નહીં. તો એ વસ્તુ પુષ્કળ મળે, પૈસા દો. અમને પૈસા દેતા ખાતર નથી મળતું. એ મોટી તકલીફ છે. તકલીફ એટલે બહુ તકલીફ. આવું તો આપડે દેશ આઝાદ 80 વર્ષ થયા, આ પ્રોબ્લેમ કોઈ અમારે ખેડૂત નથી ખાતર નો. અને ઉદ્યોગો વાળા ટ્રક ના ટ્રક ઉપાડી જાય છે, તો એને ખાતર મળી જાય, ખેડૂત ને નથી મળતું. એને ખાતર મળી જાય, ખાતર પૂરેપૂરું મળે ઉદ્યોગ વાળાને. ખેડૂત વતી કોઈ બોલવા વાળું નહીં. બોલવા વાળું છે, પણ અમારું હાલવું જોઈએ ને. ક્યાં અમારે રજૂઆત કરી, કોઈ સાંભળે નહીં. કોઈ નેતા ગામડામાં આવતો, કોઈ ધારાસભ્ય આવતા નથી. સંસદ સભ્ય બીજી વાર જીતી ગયા, પીરિયડમાં આવ્યા જ નથી કોઈ દી. બીજી વાર કોઈ પીરિયડમાં નથી આવ્યા. એટલે એવું છે બધું. અત્યારે તાનાશાહી કયો તો કેવાય ને, રાજાશાહી કયો તો કેવાય, લોકશાહી નથી ગુજરાતમાં. હવે તો લોકોએ કઈક નિર્ણય કરવો પડે. લોકશાહી આવે નિર્ણય કરી છે ગોપાલભાઈ. આખા ગુજરાતમાં 3જી ટર્મ છે, ભાજપને મત નથી દેતા.
નહીં, આમ લાગટ એક સીટે એવું નહોતું. એ તો પછી અમે આખું ગુજરાત સમજેજો થાય. એમ તકલીફ પડે છે. અમે તો કેશુ એ બધાને વિકાસના ચશ્મા પહેરાવી દીધા. હા. કેશુ બાપા દીધા એનું ફળ લઈ ગયા ઓલા ભાઈ ભાલાળા 10 વર્ષ એને દીધા કેશુ બાપા હિસાબે. પછી તો ભાજપને નહીં એટલે નહીં જ. આ ભૂપતભાઈ તમે હારો માણા ગણ્યો હતો એ જોમાં વહી ગયો, શું કરો આમાં આવું બધું તકલીફ થાય. પછી તમારે તો બીજું શું કરવાનું? મત તો એ 100% તમે જીતશો. એટલે ગમે લગભગ તો તમારે સામે કિરીટભાઈ છે, હર્ષદભાઈ જો ઉભા રહેવામાં ખુશી જ નથી અને રહે ને 110%. આ આખું ખેતર ભાઈ ધોવાઈ ગયું છે. ગામડે ગામડે હજારો એકર જમીન ની અંદર આવી રીતે ધોવાણ થઈ ગયું છે. બધું આ પાકનો નાશ થઈ ગયો છે, નુકસાન થયું છે. કોઈ સહાય આપવા વાળું નથી. અને અમદાવાદ ગાંધીનગરની ટીવીમાં બેહીને બધા મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે. ખેડૂત ખુશ થઈ ગયા, સુખી થઈ ગયા. નાનકોર વે આવો ભાઈ, એ કે ખેડૂતોને આમ થઈ ગયું, ખેડૂતોને તેમ થઈ ગયું. આ જો આ શું થઈ ગયું ખેડૂતોને. નાનકોર ભાઈ હો ભાઈ, ઈ હવે આ બસ હાલતા રહ્યો. હાલો હવે ઈ આ બધા શું કરે છે, આપણે અહીંથી બોલવી નહીં, સમજ્યા? એટલે ઈ ત્યાં ટીવીમાં બેઠા બેઠા એમ કે અમારા રાજમાં ખેડૂત સુખી થઈ ગયા. પણ આપણે અહીં વિડીયા બનાવી નાખતા રહેવી ને તો કોકને ખબર પડે ખાસું કેટલું છે. હે મજૂરી એટલી ઓલા શું છે અધિકારી નીકળી જાય મજૂર ને માથે નાખી દે. ટૂંકમાં તોડબાજી કરવાની વાત છે આખી ભાજપની. અત્યારે બજાર છે નહીં, નથી. તમે કહો ને એક વસ્તુ બજાર નથી. 1000 રૂપિયા મળી કોઈ વસ્તુ નથી. બોલો બોલો. હા. અને મોંઘવારી હાઈ ફાઈ ગયા, વધે જાય. ખેડૂત ના માલ નો કોઈ ભાવ આવતો નથી. ઉભા રહો, અલગ તમે બે હાલો ખાટલા બે જાવ બધા. હાલો ભાઈ બે પછી ગામમાં મોડું નહીં થાય ને? ના ભાઈ ના, આમાં 5 મિનિટ બે મોડું તો આમાં 30 વર્ષનું થઈ ગયું છે. આમાં તો 30 વર્ષનું મોડું થઈ ગયું છે. હે 30 વર્ષનું મોડું છે. બેહો હા બે જાઓ. બેહો ભાઈ આન કરો જરાક આગા. બેહો આગા વેજો થોડોક સામે ઉભા રાખો. સિસ્ટમ બસ લેડી હવે હારું ડાયરો આખો દેખાવ. જો દિવાળીએ કેવું થયું માંડવી ઉપાડી મગફળી, હા એવડો વરસાદ થયો 10 દિવસ. હા નુકસાન એટલે તમે બાકી ને આમાં જ એવડું નુકસાન થયું બે પડાવમાં. ગઈ સાલ જ તે આ દિવાળી દિવાળી. હા 15-20 દિવસ વરસાદ વર્યો. ઓય અહીંયા આટો મારવાય નથી આવતો. પાથરા તણાઈ ગયા. આ બસ સર્વે કરી દે પછી આવતું નથી. આજકાલ 7 દિવસ આવ્યો. હા ઓકે. હા 6 થી 7 દિવસ વરસાદ પાછો આવ્યો. દિવાળી વરસાદ ને ઉનાળે વરસાદ ને સોમાં નહીં. ભલે એ બધું કુદરતી છે, એમાં તો કોઈનું હાલે નહીં. હા પણ એ પણ એ કુદરતી સરકારને સામું જોવાનું ને આપણે એનો ટેક્સ ભરી છે. બધી વસ્તુનો ટેક્સ ભરી, કઈ મફત તો નથી દેતા ખાતર કે દવા કોઈ વસ્તુ. હા બરાબર છે. એમ ઈ જ મેન વાત છે ને. માનો કે ચૂંટણી હોય હા તો પસા બસું મુકાઈ જાય. હા 50 બસું મુકાય. પબ્લિક કેવડી હેરાન થાય. માણસો બધું આવી જાય. અત્યારે આપણે એમ કે ભાઈ વરસાદ પડ્યો છે, ખેતરમાં નુકસાન ગયું, તો સર્વે કરવા વાળો માણસ નથી. કોઈ નહીં. તો કે અમારી પાસે સ્ટાફ. કરવા બધું લેવાય દે પછી કે તમારું કઈ સીન નુકસાન. હા એટલે આ તો હમણાં તમે લઈ લો, માનો કાલો બરાબર આ વરાપ આવી. હા ઈ છે ને હવે પછી સાહેબ આ શું થાય, જો કાચા પાકું પાકી જાય એટલે જે થાય ભેગું તો કરવું જ પડે. ભેગું કરવું પડે. હા એમાં તો હાલે નહીં. હાલે નહીં. અને ઈ તમે કહો એમ કે અમારી પાસે સ્ટાફ નથી એટલે કોઈ સર્વે કરવા આવતું નથી. ખોટી ના છે ભાઈ. કાલે એગ્રેસ પોલ પર આવ્યા હતા. હે હું બધા કેમાં મતદાન કરવું જોઈએ તો બધા કીધું હા, હિન્દી આવો બોલતા. એમ કરવું છે. હા નામ લખી લીધા. ક્યાંથી આવ્યા કઈ ખબર છે? એ બધા હિન્દી બોલતા હતા એટલે બીજા રાજ્યના હશે. બધા હિન્દી વાળા જ હતા. હિન્દી વાળા કઈ ચેનલ છે નામ દો ચેનલ એ તમારું શું કામ આખી કીધું જ ગાડી હતી, 5 થી 7 જણા હતા. છોકરા હતા છોડીઓ હતી. જોવાના હતા. નામ જ ન દીધું કઈ ચેનલ વાળા. એક્ઝિટ પોલ. એ કે એક્સેસ પોલ વાળા છે નામ ન દીધું કઈ ચેનલ વાળા. એ મારા બેટા ક્યાં આટા મારે છે હવે? આખા ગામમાં રેખા ઘેરે ઘેરે ગયા આડતી. હા બધાય જો ઘેરે જાણ ન હોય તો બાયું કહી દીધું. હાવ ને અમારે કીધું. જવાના છે. હવે તમે આ વિડીયો મારો છે બધા આખા ગુજરાતને બતાવો. આમાં શું થાય છે ખબર? મૂળ મુદ્દો ટીવી માં બેહીને ટીવી વાળા પોતે અને ભાજપ વાળા એ આખા ગામને ઊંધા ચશ્મા પહેરાવે કે ખેડૂત બહુ સુખી છે, ખેડૂત બહુ સુખી છે. અહીંયા આવત ખબર પડે કેટલા જણામ છે. કરી ગયા. પણ ઈ
ઓલા ટીવી વાળા બતાવે એટલે અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જે કાંઈ રૂપિયા વાળા રહેતા હોય એને એમ થાય કે આ મોદી આવ્યો ને બહુ બધું બંધાઈ દીધા છે પડીકા. ખબર તો નથી એને કાંઈ. પણ તમારે કેવું જોઈએ કે આ આવું છે, તમે કયો અત્યારે અહીં બેઠા છે તો આ મોકલું પછી બધાને વિડીયો કયો જે કઈ કહેવા જેવું હોય. ભાઈ એવું કઈ નથી. મીડિયા વાળા અટાણે છે ને ગવર્મેન્ટ કોઈ વધારે હોય, તમે જોજો એનું જે છે ને એ બધું બતાય છે, વિરોધ પક્ષ વાળાનું નહીં બતાવે. હા એવું એનું તમારો મોખરે રાખે. એટલે એમાં ખેડૂતનું ક્યાંથી બતાવે? અત્યારે તમે દરેક ગામમાં સભા કરજો. હવે તો ચૂંટણી આવી, હા. તમારે ખાલી એમ કહેવાનું કે આ ગામમાંથી કેટલાનું પાક ધિરાણ નથી બેંકમાં લીધેલું, કોઈ આંગળી ઉછેર કરે કહીજો. લીધું જ હોય, હા તો પછી લીધું જ હોય. હા પણ ઈ ઓલા આપવા પેલાવે પબ્લિક ને ભરમાવે શહેરમાં, પછી શહેર વાળા દાબ દાબ કરે હા, ભાજપને. મતદાન શહેરનું જ થાય છે. 0% વ્યાજ, 0% વ્યાજ તો અંધું લઈ લે છે. કટકે અરે ઓલું સારજ ને ઓલું સારજ ને ઓલું સારજ ને એમ કરીને પૈસા લઈ લે બેંક વાળા. ઈ કાંઈ મૂકે એમ જ હા. નથી. હવે ઈ તો પરાયણે દવાનો ડબલો ફટકારે છે તો ઈ બીજા પૈસા મૂકી આપણે ગોપાલભાઈ આ છે ને ખેતી પ્રધાન દેશ છે ભારતનો. મોદી સાહેબ છે ને એ ઉદ્યોગ નું સાલ હાલે, જર્મની, જાપાન, અમેરિકા એ ઉદ્યોગ ના દેશ છે. આપણે વધારે વધારે વિકાસ સિટીમાં કર્યો, ઉદ્યોગ વાળાને પોષણ આપ્યું. દે. ખેતીમાં એને ધ્યાન દીધું નથી 1%. હમ. હવે એ લોકો 5 કરોડની લોન લઈ લે, 6 મહિના થયા મિલ હરગા નાખે, મશીનરી કાઢી નાખે, વીમો પાકી ગયો, વાત થાય પૂરી. હા લ્યો. ખેડૂતને ખેડૂતને કાંઈ નહીં. હા, ઈ વાત તમારી બહુ વ્યવહારિક છે. અને તમે કદાચ લોન લ્યો, હાલો જમીન માંથી મેં ધિરાણ લીધું, ઈ તો મારે કાયદેસર ભરવા જ પડશે. ઈ તો ભરવા પડે તો બોજો નાખ્યો. હા. ઈ તો દેવાના જ. આપણે ધિરાણની વીમા કંપની હતી, હા. એમાં તમને તો ખબર છે, મને બહુ નથી ખબર કે 50 કરોડ કે 50,000 કરોડ રૂપિયા વીમા કંપની સરકારે સેટલમેન્ટ કર્યું. હમ. પછી વીમા કંપની અત્યારે ખેડૂતને ઉહાપાના હિસાબે કાઢી નાખી. હા, હવે ધિરાણ આવડવા ચાલુ કર્યું, કયું આવડવા સર્વે નું સર્વેનું. ઓલાને કાઢી નાખે. શું કરવા? પૈસા ખેડૂત લઈ લીધા. આપણે દર વર્ષે બેંક માંથી ધિરાણ લઈ, બેંક વાળા આપણું જે થતું હોય વીમા પ્રીમિયમ તો કાપી જ લેતા. 19 બંધ હા. કર્યું ફસલ બીમા યોજના. હા, હા, તો ઈ એ પૈસા થી પછી ખેડૂત આપ્યા નથી. હવે એને આ ચાલુ કર્યું સર્વે નું, હમ. તો એમાં કોઈ પૈસા આપતા નથી. બરાબર છે. સર્વે તો એક નાટક છે. આ નાટક જ છે. ખાલી તમારું સર્વે કરી દે પછી કાંઈ નથી થતું. એક નાટક જ છે સર્વે. નાટક જ છે. તમને એમ થાય કે કાંઈ નહીં, કઈક કહેવા જેવું છે એટલે કહી દો એટલે હકેલો કરવી પછી. કયો તમે કયો, નીતાભાઈ, બોલ તું કઈ કયો બે શબ્દો તમે કયો, ખેડૂતોને કઈક સંદેશ આપો. કયો તો ખરા એમાં હું સંદેશ મારે બધું આપી દીધો મેં હારો હાથ ભેગો. ભાઈ, ગુજરાતના ખેડૂતો આમ છે તેમ છે, કયો તો ખરા. ગુજરાતે ખેડૂત દુઃખિત જ છે સર્વ બધી. તમે કહી દો, હાલ આંકો આમ કઈ કે ભાઈ છેલ્લે જે કેવું હોય બધાને પબ્લિક ને. હવે એમાં શું છે, આ તમે જેમ આ સંદેશો બધો આ ગુજરાત અત્યારે પબ્લિક ને ખેડૂત ને કોઈ વસ્તુ સરકાર ગવર્મેન્ટ સહાય કે કોઈ વસ્તુ આપતી નથી. પછી ગમે એ વસ્તુ તમે લેવા જાઓ, આપણે આ વિસાવદર તાલુકાની વાત કરું છું, પૈસા સિવાય કામ ન થાય. પછી નો આ લાઈનમાં ઉભું રહેવાનું. આપણે કોઈ ઓળખાણ લાગવો હોય તો કામ થાય, નકર તમારે લાઈનમાં ઉભું રહેવાનું. અથવા એમ કે સાહેબ નથી બીજે દી આવજો, એટલે આપણે બીજે દી જવાનું કામ ખોટી કરી. અને ગમે એ વસ્તુ હોય સરકાર, આપણે ગમે એટલો કાગળિયો કરી ગમે એ વસ્તુ કરી તો એ આટલા ટકાને જ લેવાના છે ને આટલા પૈસા દેવાના છે ને ફોર્મ ભરવાના એટલા, તો તમે સબસિડી તો કે આટલાને લેવાના, એટલા કરોડ સબસિડી છે, બીજા બધા પછી રહી જાય. અને આ ઉદ્યોગો છે એને ગમે એ રીતે ગમે એટલો પૈસો સરકાર આપે તો એ પૈસો ખેડૂતને એમાંથી 10% નથી આપતા. અને આ ખાતરની મેં તમને વાત કરી, ખાતર પૈસા દેતા નથી મળતા. ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, સરસ મળે છે, તો આ ખેતી કેના આધારે થાય? ખાતર વગર તો ખેતી થવાની નથી. ખાતર જોઈ તો ખાતર સરકારે 1 વર્ષ દી છે ખાતર અત્યારે મળતી નથી. અને એ પાછું આપણે રાઘોજી પટેલ એમ કે છે કે તમે ખાતર ગમે ત્યાં લેવા જાઓ, કોઈ પણ તમને કઈ બીજું આપે તો અમને ફોન કરો, અમને કહેવાનું. આ તમામ મંડળીમાં અત્યારે તમે જાઓ 5 થેલી 1 થેલી ગમે ભૂતિયું આપે, એ આપણે ફરજિયાત લેવા, નગર ખાતર દેતા નથી. મંડળી હોય તો ભલે, ડેપો હોય તો ભલે, પ્રાઇવેટ વાળા હોય તો ભલે. સાચી વાત. કાંઈ નહીં. તો મિત્રો, આ પરિસ્થિતિ છે ગુજરાતમાં ખેડૂતોની. ખાલી ટીવીમાં ફિલોસોફી સાંભળીને, ભાજપના નેતાઓનું બોલ બચ્ચન સાંભળીને ખોટા અભિપ્રાયો બાંધવાના બદલે અમદાવાદમાં બેઠેલા ટીવીના મહાપુરુષોની મારી તો વિનંતી છે કે ક્યારેક આવો ગામમાં, અઠવાડિયું રોકાવ તો ખબર પડે કે માણસ કેટલો દુઃખી છે. અમદાવાદમાં બેસીને તમને ગુજરાત અમેરિકા બની ગયો ને એવું જ લાગશે. એક દી થોડાક 50, 100, 150 કિલોમીટર આગા આવો તો ખબર પડે કે આ ગુજરાતના લોકોનું પેટ ભરનાર અન્નદાતા કેટલો દુઃખી છે અને કેટલી વાતે દુઃખી છે. માત્ર અહીંયા નહીં, જમીનના પ્રશ્નો, ખાતરના પ્રશ્નો, દવાના પ્રશ્નો, બિયારણના પ્રશ્નો, પાક ધિરાણના પ્રશ્નો, ધિરાણ લીધું એને પાછા આપવાના પ્રશ્નો, માલ વેચવા જાવ તો એના ટેકાના ભાવના પ્રશ્નો, ટેકાના ભાવમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો, મામલતદાર ઓફિસના પ્રશ્નો, હજારો પ્રશ્નોથી ઘેરાયેલો માણસ છે. છતાંય એક આશા સાથે અને એક કહેવાય કે સારી ભાવનાથી ખેતી કરે છે, એને આપણે સપોર્ટ આપવો જોઈએ. ખેડૂતો માટે આપણે હંમેશા સારું વિચારવું જોઈએ. એવી વાત કરી અને હું મારી વાત પૂરી કરું છું. જય કિસાન, જય ગુજરાત.